વિદ્યાર્થીઓને પડી રહી છે મુશ્કેલી। એક તરફ ભારત સરકાર દ્વારા વિકાસની મોટી વાતો કરવામાં આવે છે, સમગ્ર દેશમાં સ્વચ્છતા અભિયાન ચલાવવામાં આવી રહ્યું છે, પરંતુ વાત કરીએ કચ્છના વડુ મથક ભુજ શહેરમાં આવેલી કચ્છની સૌથી મોટી જિલ્લા લાઇબ્રેરીની, કે આ લાઇબ્રેરીની હાલત અત્યંત દયનીય બની ગઈ છે। અહીં ભણવા આવતા વિદ્યાર્થીઓ સાથે જ્યારે અમારી કચ્છકાર ટીવી ન્યૂઝની ટીમ દ્વારા વાતચીત કરવામાં આવી ત્યારે તેમના દ્વારા જણાવવામાં આવ્યું કે આ લાઇબ્રેરીમાં પ્રાથમિક સુવિધાઓનો અભાવ છે। આ લાઇબ્રેરી એક એવી જગ્યા છે કે જ્યાં વહેલી સવારથી મોડી સાંજ સુધી વિદ્યાર્થીઓ અભ્યાસ કરતા હોય છે અને તેમના માટે પીવાના પાણીની પણ સુવિધા નથી। વાંચતા જ્યારે વિદ્યાર્થીને પાણીની જરૂરિયાત પડતી હોય છે ત્યારે તેઓને બહાર પાણી લેવા માટે જવું પડતું હોય છે। એ કેટલે અંશે યોગ્ય કહેવાય? તો પ્રશાસન દ્વારા હવે દેશના ભવિષ્યને પણ પ્રાથમિક સુવિધાઓ આપવામાં નથી આવતી, તેઓને તેનાથી વંચિત રાખવામાં આવી રહ્યા છે। વિદ્યાર્થીઓ જણાવી રહ્યા છે કે અહીં પીવાના પાણીની પૂરતી સગવડ નથી। આ ઉપરાંત અહીં સ્વચ્છતા પણ રાખવામાં નથી આવતી અને લાઇટનો પણ અભાવ હોય છે અને તેના કારણે રાત્રિના સમયે ક્યાંક ને ક્યાંક અસામાજિક પ્રવૃત્તિઓ પણ થતી હોય છે તેવું પણ વિદ્યાર્થીઓ દ્વારા જણાવવામાં આવ્યું હતું। ત્યારે આવો આ અંગે વધુ સાંભળીએ અહીં અભ્યાસ કરવા આવતા વિદ્યાર્થીઓના શબ્દોમાં। નામ મીર રામદેવ છે અને હું નજીકના વિસ્તારમાંથી અહીં સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારી કરવા માટે આવી રહ્યો છું। તમે અત્યારે હાલમાં અમારી ભુજ લાઇબ્રેરીમાં છો, જે જિલ્લાની મુખ્ય લાઇબ્રેરી છે। હવે તમે અમારી સ્વચ્છતા આપણા આખા સંપૂર્ણ ભારતમાં જે મોદી સાહેબના સ્વચ્છ ભારત મિશન અને પેયજળ મિશન જે છે એને જબરજસ્ત પ્રતિસાદ મળી રહ્યો છે, જેના નામે અમારી લાઇબ્રેરીમાં તો 0% છે, જેનું કોઈ પણ પ્રકારની સ્વચ્છતા પણ નથી। તમે જોઈ શકો છો અંદર જઈને મચ્છરનું કેટલું સામ્રાજ્ય વધી ગયેલું છે। મચ્છરજન્ય રોગો અમારા લાસ્ટ મંથમાં તે અમારી લાઇબ્રેરીમાંથી 60 થી 70% લોકો બીમાર પડી ગયા છે મચ્છરજન્ય અને પીવાના પાણીના લીધે। પીવાના પાણીની 2 વર્ષથી સમસ્યા છે, જેનું કોઈ પણ પ્રકારનું નિરાકરણ લાવવામાં જ નથી આવતું। અમે અસંખ્ય વાર મૌખિક રજૂઆત કરી છે અને 3 થી 4 વાર લિખિતમાં રજૂઆત કરવા છતાં ગ્રંથપાલ સાહેબને તો પણ અમારું પ્રશ્નનું નિરાકરણ આવતો નથી, જેથી અમે કાલે કલેક્ટર સાહેબ નાયબ કલેક્ટર સાહેબને રજૂઆત કરી છે, જેનો નાયબ કલેક્ટર સાહેબ દ્વારા પોઝિટિવ રિસ્પોન્સ આવેલ છે। નામ મહેશ વાલાભાઈ ચાવડા, હું માધવપુર માયા ગામનો વતની છું અને હાલ અહીંયા ભુજ રહી સરકારી નોકરીની તૈયારી કરું છું। આપણે કચ્છ જિલ્લાની સૌથી મોટી લાઇબ્રેરી, જેનો સૌથી વધારે ઉપયોગ થાય છે, એ લાઇબ્રેરીમાં અમે વાંચન કરી છે, પણ એ લાઇબ્રેરીમાં સતત 2 વર્ષ કે તેથી વધારે સમયથી પીવાના પાણીની સમસ્યા છે। એ પાણીની સમસ્યાને લીધે વિદ્યાર્થીને આજુબાજુ પાણી મેળવવા માટે જવું પડે છે, તેથી વિદ્યાર્થીનો સમય બગડે છે અને સાથે સાથે વાંચનની લિંક પણ તૂટે છે। તો આ બાબતની જાણ અમે અમારા ગ્રંથપાલશ્રીને રજૂઆત કરેલી, લેખિત અને મૌખિક, પણ સાહેબ દ્વારા અમારા પ્રશ્નનો કોઈ પણ ઉકેલ લાવવામાં આવ્યો નથી। તો પ્રશ્નનો ઉકેલ લાવવામાં આવ્યો નથી અમારો, તેથી અમે અમારા નાયબ કલેક્ટરશ્રીને રજૂઆત પણ કરેલી, પણ આ બાબતનો એમને રિસ્પોન્સ પોઝિટિવ આપ્યો છે અને અમારા સમસ્યાનું જલ્દી સમાધાન લાવવામાં આવે
અમે આપના માધ્યમથી પણ રજૂઆત કરીએ છીએ. રજૂઆત અમે પહેલા ગ્રંથપાલશ્રીને લગભગ સતત મહિનાથી કરી રહ્યા જ છીએ. પહેલા લેખિતમાં 2 વખત કરેલી અને મૌખિકમાં તો સાહેબ જ્યારે આવે ત્યારે સાહેબને રજૂઆત કરીએ છીએ અને નાયબ કલેક્ટરશ્રીને પણ રજૂઆત કરેલી છે. તેમને પોઝિટિવ રિસ્પોન્સ આપ્યો છે અમને. પાણી સિવાય અમારે વાઈફાઈની સમસ્યા છે. તો વાઈફાઈ જો અત્યારે બધા લોકો ઓનલાઈન વધારે લેક્ચર જોતા હોય તો લેક્ચર જોવા માટે વાઈફાઈની જરૂર હોય એમ તો વાઈફાઈની પ્રોબ્લેમ છે. તો લગભગ એનું બધા વિદ્યાર્થી જે લોકોનો 5G કે 4G ફોન છે જે લિમિટેડ લોકો કનેક્ટ થાય છે તો એના પછી લોકો કનેક્ટ થઈ ન શકતા એમ મેક વેલિડેશન ફેલ બતાવે છે. આ બાબતની અમે ગ્રંથપાલશ્રીને લગભગ બાબતની જાણ અમે ગ્રંથપાલશ્રીને રજૂઆત કરેલી કે વાઈફાઈનું જે આ પ્રોબ્લેમ છે અમારું એનું સોલ્યુશન લાવવામાં આવે, પણ તેઓ દ્વારા ખાલી તારીખો આપવામાં આવે છે કાલે કરી આપી પણ એનું કોઈ પણ નિવારણ લાવવામાં આવ્યું નથી. એ છે કે વિદ્યાર્થી લોકો જ્યારે બપોરના સમયે જમવાનો સમય હોય છે ત્યારે બહાર નીચે બેસીને જમે છે, પણ એ બાબત અંગે અમે ટેબલની વ્યવસ્થા કરવા માટે સાહેબશ્રીને રજૂઆત કરેલી પણ સાહેબે ખાલી કીધું કે આ વ્યવસ્થા થઈ શકે નહીં, તમે બહાર બેસીને જમો એમ. અને બીજી સમસ્યા અમારી એ છે કે અમારે લાઇબ્રેરીનો સમય 8 વાગ્યાનો છે તો 7 વાગ્યાનો કરી આપે તો અમારે વિદ્યાર્થીને વધારે સમય વાંચી શકીએ એના માટે એમ.